સમાચાર મળી રહ્યા છે। અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સરકારે મોટો નિર્ણય કર્યો છે। રાજ્ય સરકારે પણ અડધા દિવસની રજા જાહેર કરી છે। સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ બપોરના 2:30 વાગ્યા સુધી બંધ રહેશે। જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા કિંજલ। રાજ્ય સરકારે પણ હાફ ડેની રજા જાહેર કરી છે। શું છે વિગતો? जी बिल्कुल जे रीते केंद्र सरकार द्वारा पण तमाम जे केंद्र सरकारनी सरकारी અને અસરકારી કચેરીઓ છે તેમને અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે। આજે જ તેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે। તે જ રીતે ગુજરાતમાં પણ આ પ્રકારનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે, કેમ કે રામ મંદિરની એક ઐતિહાસિક ઘડીની રાહ જોવાઈ રહી હતી। પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, તે ઉજવણીની અંદર તમામ લોકો ભાગ લઈ શકે, પોતાના ઘરેથી અથવા પોતે જ્યાં છે ત્યાંથી પણ એ પ્રાણ પ્રતિષ્ઠા નિહાળી શકે, તે માટે અડધા દિવસની રજા છે તે જાહેર કરવામાં આવી છે। અને ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં તમામ જે સરકારી કચેરીઓ છે તેમજ સરકારી કચેરીઓ છે તેને આ નિયમ લાગુ પડશે। તેની સાથે જ રાજ્ય શાસક જેટલા પણ બોર્ડ, કોર્પોરેશન અને પંચાયતના કર્મચારીઓ છે તેમને પણ આ નિયમ છે તે લાગુ પડશે। તે દિવસ પૂરતું અડધા દિવસની રજા છે તે જાહેર કરવામાં આવી છે। 2:30 વાગ્યા સુધી તમામ કચેરીઓ બંધ રહેશે। જી કિંજલ, આભાર આપનો। એટલે 22મી તારીખે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, જેને લઈને રાજ્ય સરકારે પણ આ નિર્ણય જાહેર કર્યો છે। પહેલા તો કેન્દ્ર સરકારે આ નિર્ણય જાહેર કર્યો હતો કે અડધા દિવસની રજા જાહેર કરાશે સરકારી કચેરીઓમાં, જે બાદ રાજ્ય સરકારે પણ નિર્ણય કર્યો છે 22મીના મહોત્સવમાં તમામને જોડવા સરકારનો નિર્ણય છે।